તો આજે ગુજરાત સહિત દેશભરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના ક્લબમાં ધૂળેટીનું ભવ્ય આયોજન કર્ણાવતી ક્લબ ખાતે રેન વિથ ફોર્મ ડાન્સનું આયોજન તો 3000થી વધુ સભ્યો આનંદ લઈ રહ્યા છે। ખાસ ડાન્સ ગ્રુપના પરફોર્મન્સ સાથે યુવાઓ ઝૂમી ઉઠ્યા છે। તો આજે ધૂળેટીના પર્વને લઈને લોકો ઉજવણી કરી રહ્યા છે। હર્ષોલ્લાસ સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે। કર્ણાવતી ક્લબ ખાતે રેન ડાન્સનું આયોજન કરાયું છે, જેમાં નાના મોટાથી માંડી અને સૌ અહીં આનંદ લઈ રહ્યા છે। જોઈ શકાય છે આ દ્રશ્યો કે જ્યાં રેન ડાન્સ અને સાથે સાથે જે કલર્સ છે તેનાથી હોળી રમવામાં આવી રહી છે। ખાસ કરીને યુવાનો આજે મન મૂકી અને કલર્સથી નાચી રહ્યા છે, તો બાળકો પણ અહીં પિચકારી લઈને પહોંચ્યા છે। સ્ટેજ પરફોર્મન્સ પણ થઈ રહ્યું છે। આવા જ કેટલીક જે યુવતીઓ છે અહીંયા ડાન્સ કરી રહી છે, તેમની સાથે આપણે સીધી વાત કરીશું। એક ગ્રુપ છે જે સતત અહીંયા ફરી રહ્યું છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો આજના આયોજન વિશે, કેટલું એન્જોય કરી રહ્યા છો? અમે બહુ જ એન્જોય કરી રહ્યા છીએ। બહુ જ સારું મેનેજમેન્ટ છે, બહુ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે। નાના બાળકોથી લઈને મોટા બધા જ એન્જોય કરી રહ્યા છે। સેફટી પણ એટલી જ રાખવામાં આવી છે। તમે ગ્રુપમાં આવ્યા છો, કેવી રીતે આવ્યા છો? શું આયોજન આજના દિવસનું તમારું? અમારું કોઈ જ નથી, અમે એન્જોય કરવા આવ્યા છીએ। માત્ર એન્જોય કરવા માટે આવ્યા છે। સવારથી જ અહીં ક્લબ ખાતે રેન ડાન્સ વિથ ફોર્મ જે છે તેનો આનંદ તેઓ લઈ રહ્યા છે। કેટલીક યુવતીઓ પણ અહીંયા છે જે આનંદ લઈ રહી છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જોઈ શકો છો કે એકબીજાને વીંઝવી રહ્યા છે, તેમની સાથે આપણે વાત કરીશું। આજ हम यहाँ पे आए हैं, किस तरह का क्या कहेंगे? क्या कहेंगे? क्या करेंगे? कैसे एंजॉय कर रहे हैं? ओके, मैं सुबह सुबह आई थी, इट्स वेरी फन एंड हम लोगों ने कलर खेला। अभी हम लोग रेन डांस में डांस करेंगे, इट्स वेरी फन। अभी जाके हम लोग लंच करेंगे, थोड़ी देर और कलर खेलेंगे बाहर। તો બધા જ અહીં એન્જોય કરવા માટે આવ્યા છે। જોઈ શકાય છે કે જે યુવતીઓનું ગ્રુપ છે સતત એન્જોય કરી રહ્યું છે, સાથે સાથે જે યુવાનો છે, બાળકો પણ અહીં એટલું જ એન્જોય કરી રહ્યા છે। પિચકારી સાથે લોકો અહીંયા પહોંચ્યા છે।